જૂનાગઢમાં સાસણગીર ઇકો ટુરિઝમના વિકાસ સાથે વન્યજીવના સંરક્ષણ બાબતે પણ નોંધનીય કામગીરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 થી 3 માર્ચ 2025 દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા. તેમના આ પ્રવાસના છેલ્લા દિવસે એટલે કે 3 માર્ચે 2025ના રોજ તેઓએ સાસણગીર સ્થિત જંગલ સફારી ખાતે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરી હતી. તેમણે ગીર અભયારણ્યમાં સિંહ દર્શનનો આનંદ પણ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનની મુલાકાત પહેલાં 20 દિવસમાં ગીરમાં પ્રવાસીઓની સંખ્યા 49,681 હતી, જે તેઓની મુલાકાત પછીના 20 દિવસમાં વધીને 59,009 થઈ ગઈ હતી, જે પ્રવાસીઓની સંખ્યામાં 18.8%નો વધારો દર્શાવે છે. ત્યારે અહીં ટુરિઝમના વિકાસ સાથે વન્યજીવના સંરક્ષણ પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે. અહીં ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવો માટે પાણીના કૃત્રિમ પોઈન્ટ પણ ઊભા કર્યા છે, જે સ્વયં સંચાલિત રહે તેવી સગવડો પણ વિકસાવી છે, જેના થકી અહીં વસતા વન્યજીવને સરળતાથી પાણીની જરૂરિયાતો સંતોષાય છે. આ ઉપરાંત ગીરમાં ઇકો ટુરિઝમના વિકાસ થકી વન્યજીવ સંરક્ષણની સાથે લાખો સ્થાનિકોની આવકમાં પણ વધારો થયો છે. શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો? તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માંગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની. વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક્ટ કરો.